યાદ છે તને ફોનમાં કેવી અણસાસની માંગણીઓ કરી હતી એણે? સમજાય છે તને? દૂધપાકમાં દૂધ ઉમેરવા જવું છે ને તારે? ચાલ ચાલ મારી સાથે લઈ જાઉં તને, રૂકી જાઉં. પપ્પાજી પ્લીઝ હશે, હવે જવા દો ને. બીજી વાર નહીં કરે એવું. ને આપણે કિંજલ હેમખેમ ઘરે તો આવી ગઈ ને પાછી. અને તમે હેમખેમ કહો છો રૂપેશ કુમાર? આ કાળો રંગ હેમખેમ કહેવાય? પણ રાહુલ શું કહી ગયો તો મને? ક્યાં કાળું મોટું કરીને આવ્યા? નસીબ છે કે આ માત્ર કાળો રંગ હતો. ભૂલી ગઈ પેલી ચિઠ્ઠીમાં શું લખ્યું હતું એણે? ક્યાં મોડું છુપાવત તું? મેં કહ્યું ને પપ્પાજી, બીજી વાર નહીં થાય આવું. હું કહું છું ને હું તમને કહું છું, હાથ જોડીને રૂપેશ કુમાર, પ્લીઝ. તમારાથી એક સાદો ફોન પણ મારો નથી ઉપાડી શકાતો તો સુશાંત વિરુદ્ધ તમે પહેલા કેવી રીતે ઉપાડશો? નહીં રૂપેશ કુમાર, હવે આ આખી બાબતને મને મારી રીતે હેન્ડલ કરવા દો. પપ્પા, રૂપેશ કઈ બહારનો નથી. માન્યું કે એણે તમારો અને કિંજલનો કોલ મિસ કરી દીધો, પણ આપણે એ ના ભૂલવું જોઈએ કે જો આજે રૂપેશ ના હોત ને તો કિંજલ કદાચ આજે અમેરિકામાં હોત, અહીંયા નહીં. સેજલ પ્લીઝ, મને લાગે છે કે પપ્પાજી સાચું કહી રહ્યા છે. ચૂક તો મારાથી થઈ જ છે. કિંજલ સોરી, હું તારો ફોન ન ઉચકી શક્યો, જે કદાચ તે મદદ માટે જ કર્યો હતો. જો તો કરો, પણ કેવી રૂપાળી લાગે છે નહીં? વાહ, જાણે અમાસનો ચાંદો. ઓ બા, ચાંદો છે ને પૂનમ નો હોય, આ તો મોઢે કાળો કોઢ નીકળો હોય ને એવું લાગે છે. એ રાહુલિયા, એ દીકરા, આ ફોટો છે ને મને આમ ઝડપી રીતે મને મોકલ ને બેટા. એટલે હું છે ને આને આગળ મોકલતો થાવ, સમજ્યો ને? હે 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 હા હા, મોકલાવી તો દઈશ, પણ એની કિંમત છે પૂરા 15,000 રૂપિયા. બોલી બા, તમારી પીવડાવેલી ગળથુથી પાછી બોલી. પક્કા તમારા જ સંસ્કાર છે આ નાલાયકમાં. હા ભાઈ, ક્યાં માફ કર્યા તારા 15? અરે વાહ, જોયું? આને કહેવાય બાપનું કાળજું. માફ કરી દીધા ને? કઈ પણ આજે નહીં તો કાલે થવાનું તો હતું જ ને. કિંજલરીના ઉપાડા ઓછા છે. કોક દાડો સુસંતીઓ તો કોક દાડો ઉત્કર્ષીઓ, કોક દાડો કોકને લાફો ઝીકી દેવાનો તો કોક દાડો કોકની હારે સગાઈ તોડી નાખવાની. તો કોક દાડો તો કોકનું ખસકે તો ખરું કે નહીં? વાત તો સાચી બા, પણ એ રાહુલિયા, હા, મને એમ કે આ બે માંથી કોણ હશે, કે પછી કોઈ ત્રીજું જ?
હોઈ શકે, કઈ કહેવાય નહીં. કદાચ ઓલો બાબુ હશે. શું છે કે કિંજલના કારણે એને બહુ માર પડ્યો છે ને. તમે કોકનું બગાડો તો કોક તમારું બગાડે જ ને. આમ બંગડી પહેરીને થોડી બેઠો રહે. વાત તો સાચી છે બા આની, પણ કઈ પણ કે રાહુલિયા, તે તો દીકરા આજે એકદમ આમ મજાક કરાવી દીધી હે. આટલા સારા સમાચાર મારે ઉત્કર્ષને આપવા જ પડે ને. પપ્પા પ્લીઝ, મને ખબર છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ મને માફ કરી દો. કેટલીક ભૂલો માફ કરવાને લાયક નથી હોતી કિંજલ. પપ્પા આવું ના બોલો પ્લીઝ. હું કબૂલું છું કે મારે આમ એકલા દૂધ લેવા નહોતું જવું જોઈતું. સોરી. છેલ્લી વાર. તમે કહો ને તો અંગૂઠા પકડવા માટે પણ તૈયાર છું. નાનપણમાં જેમ કરતી હતી, ઉઠક બેઠક આખી રાત. હા ને પપ્પા, આ દિવાલ છે ને ત્યાં ઊભી રહીને સોરી સોરી બોલવા પણ તૈયાર છું, કાન પકડીને. પણ મને છેલ્લી વાર માફ કરી દો પ્લીઝ. નહીં તો એવું હોય ને તો મારો મને મારો. કિંજલ, હું મારવામાં નહીં, માફી આપવામાં માંગુ છું. આ વાત તું બહુ સારી રીતે જાણે છે. આજે તે જે ભૂલ કરી છે માફીને લાયક નથી. સોરી કહ્યું ને પપ્પા. સોરી? કઈ વાત તું સોરી? ભૂલ કરીને સોરી કીધું એટલે વાત પતી ગઈ? તારો બાપ અહીંયા 2 કલાકથી ફફડાટમાં બેઠો રહ્યો છે. તું સાબિત શું કરવા માંગે છે કિંજલ? કે તને કઈ થશે તો શું અમને કઈ ફેર નહીં પડે? તું એમ સમજીશ કે માથેથી એક સાપનો ભારો ઓછો થયો? પેંડા વેચું બજારની અંદર? દીકરીના બાપને દીકરીની કેટલી ચિંતા હોય છે એનો ક્યારે વિચાર કર્યો છે ખબર? શું બોલું પપ્પા? તમારા ગુસ્સા પાછળ તમારી ચિંતા છે એ મને સમજાય છે, પણ મને એ સમજાતું નથી કે આ કર્યું છે કોણે. સુશાંતે કે પછી ઉત્કર્ષે? લાગે છે પપ્પા કિંજલને બહુ ખીજાયા છે. મને તો બહુ ટેન્શન થઈ રહ્યું છે સેજલ દીદી. કિંજલ ઓલરેડી બહુ ડરેલી હતી, અને એમાંય પપ્પાનું આવું રૂપ તો પહેલી વાર જોયું, અને એ પણ કિંજલ સાથે. ખબર નહીં આ ક્યારે ઉપર આવશે. આવી ગઈ કિંજલ. પપ્પા બહુ ખીજાયા? બીજલ, અત્યારે આ બધું પૂછવાનો ટાઈમ છે? કિંજલ, તારા ચહેરા ઉપર કાળો રંગ કોણે નાખ્યો તો? તે જોયો તો એનો ચહેરો? એનો ચહેરો નહોતો દેખાતો, પણ હા, એણે ઉત્કર્ષના ચહેરાવાળો માસ્ક પહેર્યો હતો. શું? એટલે કે સુશાંત આટલી હદે ઉતરી આવ્યો કે ઉત્કર્ષને બદનામ કરતો ફરે છે? બની શકે છે કે ઉત્કર્ષ પોતે જ પોતાનો માસ્ક પહેરી સુશાંતના નામ પર ચરી ખાતો હોય. એ શક્ય જ નથી. ઉત્કર્ષ આવું કોઈ દિવસ ના કરે. કરેક્ટ. ને ઉત્કર્ષ આવું શું કરવાને કરે? એને તું, હું, આપણે બધા બહુ સારી રીતે ઓળખીએ છીએ કિંજલ. બીજલ સાચું કહી રહી છે કિંજલ. રૂપેશને પણ એકવાર લાગ્યું હતું કે આ બધું કરવા પાછળ કદાચ ઉત્કર્ષનો હાથ હોઈ શકે, તો એણે એને સીધું જ પૂછી લીધું અને એનો ડાઉટ ક્લિયર કરી લીધો હતો. એટલે રૂપેશ જીજુને પણ
શંકા તો હતી જ. તો પછી એમ પણ બની શકે ને કે ઉત્કર્ષ ખોટું બોલતો હોય ને એણે રૂપેશ જીજુની વાતમાં હાય હા કરી હોય. બસ કર કિંજલ, ડાઉટ કરવાની એ હદ હોય. જે માણસ ખોટો છે એના ઉપર વિશ્વાસ કરીને તું એના લગ્ન કરાવવા માટે ચાલી નીકળી હતી, અને જે ખરેખર સાચો છે એની સાથે લગ્ન કરવાની ના પાડીને તું એવું કહી રહી છે કે એ પોતાના ચહેરાના માસ્ક પહેરીને બધાને ગેરમાર્ગે દોરી રહ્યો છે. કિંજલ, ઉત્કર્ષ આવું ના કરી શકે એટલે ના જ કરી શકે. અને બીજી વાત, ભવિષ્યમાં પણ જો તું ક્યારેય પણ કોઈ મુસીબતમાં હોઈશ અને આખી દુનિયા તારી વિરુદ્ધમાં હશે, પણ ઉત્કર્ષ જ એક એવો વ્યક્તિ છે જે તારા પડખે ઊભો રહીને બતાવશે. એ પછી પ્રેમના નાતે હોય કે પછી માણસાઈના નાતે. ઇન્સ્પેક્ટર રાણા હજી સુધી આવ્યા કેમ નહીં? મોહનભાઈ, ક્યાંક તમે મારી રાતો નથી જોઈ રહ્યા? માફ કરજો, તમારી ઓળખાણ ન પડી. તમે? હું ધૈવત. એકચ્યુઅલી ગઈકાલે હું, મારી વાઈફ શ્રુતિ અને મારી દીકરી ક્લારા અમે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા. તો મારી દીકરીએ તમારી દુકાનનું નામ વાંચ્યું, એને ખૂબ જ ગમ્યું, મોહન એન્ડ ડોટર્સ. અને મને કહેવા લાગી કે ડેડી, તમે જેટલો પ્રેમ મને કરો છો ને એટલો જ પ્રેમ આ મોહન અંકલ એમની દીકરીઓને કરતા લાગે છે. મારે તો એમને મળવું જ છે. બસ અમને ખેંચીને અહીંયા લઈ આવી. તમે તો કોઈ હતા નહીં, ફક્ત ગુલાબ હતો. બસ એટલે તો પત્યું. બેન બાય રડવાનું શરૂ કરી દીધું. અરે એટલે ના છૂટકે ગુલાબે કેવું પડ્યું કે એ આજે તમારી ત્રણેય દીકરીઓને બોલાવી રાખશે. અને જુઓ, આજે ક્લારા પોતે જ નથી આવી. સાહેબ, આ જુઓ, હું તો બીજલબેન અને સેજલબેને લેતો આવ્યો છું. અને આ છે અમારા કિંજલબેન, જે ટી સ્ટોલ ચલાવવામાં સાહેબની મદદ કરે છે. મદદ નહીં, વધુ સ્પષ્ટ કરું ને તો મારું સપનું પૂરું કરવામાં કિંજલ રાત દિવસ એક કરે છે. હવે આ ઉંમરે આંખો તો બદલાય નહીં, એટલે વિચારું છું કે સપનું બદલી નાખું. મોહનભાઈ, એવું ના બોલો. ઘણીવાર મંજિલ બદલવા કરતા રસ્તો બદલવાની જરૂર હોય છે. ધૈવતભાઈ સાચું કહી રહ્યા છે પપ્પા. આમ ડરી ડરીને જીવવા કરતા તો લડતા લડતા મરી જવું સારું. હા પપ્પા, પ્રયત્નો બંધ કરવાનો કદાચ સમય હશે, પણ પ્રયત્ન ચાલુ રાખવા એનું જ નામ જીવન છે. એક્ઝેક્ટલી. અમારી ફિલ્મ લાંબો રસ્તોમાં પણ કંઈક એવું જ છે કે પક્ષીની વિષ્ટામાંથી પસાર થઈને નીકળે ને તો પણ ભીત ફાડીને ઉગે. એને બીજ કહેવાય. અને એ પણ પીપળાનો. દૈવત, એ બીજને છે ને હું દળી નાખીશ. પરમ તું પરમ એક વાત તને કહી દઉં કે બીજ તો વવાઈ ગયું છે, અને વવાઈ ગયેલું બીજ વટ વૃક્ષ થઈને જ નીકળે છે. અને આ વખતે મારા મનોબળનું પણ કંઈક એવું જ છે. હું તારા બીજના મૂળમાં પરમ તારે જે કરવું એ કર, પણ આ વખતે હું મેદાનમાં લડવા નહીં
પણ જીતવા ઉતર્યો છું. એટલે રસ્તો ત્યાં છે. હેવતભાઈ, તમે આ પરમને તો રસ્તો બતાવી દીધો, પણ ક્યાંક આગળ જતા એ તમારા જ રસ્તામાં તકલીફ ઊભી ના કરે. તમે એની ચિંતા ના કરો. સીધો નહીં તો આડો અને આડો નહીં તો લાંબો. મને પૂરો વિશ્વાસ છે કે આ લાંબો રસ્તો મને મારી મંજિલ સુધી પહોંચાડીને જ રહેશે. એટલે સપનું બદલવાની જરૂર નહીં પડે. અને જો હજી વિશ્વાસ ન થતો હોય તો સિનેમાઘરોમાં જઈને અમારી ફિલ્મ લાંબો રસ્તો જરૂર જોજો. વિશ્વાસ થઈ જશે. હા, પણ તમારી આ ફિલ્મ થિયેટરમાં આવશે ક્યારે? 7 સપ્ટેમ્બરે રિલીઝ થાય છે અમારી ફિલ્મ લાંબો રસ્તો. તમારે બધાએ આવવાનું છે. ઓકે? ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ચાલો હવે તમે ત્રણેય ઘરે જાઓ. ગુલાબ, મૂક્યો. જાઓ. ઇન્સ્પેક્ટર રાણા કેમ ના આવ્યા? મોહનભાઈ, ફોન કરવાની જરૂર નથી મોહનભાઈ, હું આવી ગયો છું. બહુ સમયસર આવી ગયા સાહેબ. હવે પેલા સુશાંતને કડકમાં કડક સજા કરજો. આ જુઓ, સુશાંતે કિંજલને મોકલાવ્યું. અરે સાહેબ, મોકલાવ્યું એટલું જ નહીં, આને હકીકતમાં ફેરવાનો પ્રયાસ પણ કર્યો. રાત્રે કિંજલ દૂધ લેવા માટે 7 રસ્તાની ડેરી પાસે ગઈ હતી. શું થયું મોઢા પર? તમે ચિંતા નહીં કરો મોહનભાઈ, અમે પેલો પ્રાઇવેટ નંબર વાળું રેકોર્ડિંગ આગળ મોકલાવી દીધું છે. બહુ જલ્દીથી ખબર પડી જશે કે આ ફોન ક્યાંથી આવી રહ્યા છે ને અમે ત્યાં જઈને તેને પકડી લઈશું. બાકી કિંજલબેને તમને કહ્યું કે એમના ઉપર રંગ કોણે નાખ્યો હતો? સાહેબ, એ મને બરાબર ખબર છે. હું કિંજલબેનને સાયકલ લઈને શોધવા નીકળ્યો હતો કે પછી ત્યાં મેં જોયું અને મેં જેવી એને બૂમ પાડીને તો એ ત્યાંથી ભાગી ગયો. પણ હા, એણે ઉત્કર્ષભાઈના ચહેરા વાળું મોહરું પહેર્યું હતું, એ પાક્કું. ઓહ, એટલે એનો મતલબ એમ છે કે જે કોઈ પણ છે એ પોતાની ઓળખાણ છુપાવવા માંગે છે. એ જે હોય તે સાહેબ, પણ મને તો ઉત્કર્ષ અને સુશાંત સિવાય રાહુલ ઉપર પણ શંકા જાય છે. એ રાત્રે હું કિંજલને શોધવા નીકળ્યો ત્યારે એ મને સામે મળ્યો હતો અને કિંજલ વિશે એલફેલ બોલતો હતો. તમે ચિંતા નહીં કરો મોહનભાઈ, દીકરી માના પેટમાં હોય કે પછી બાપના ઘરમાં, એને સલામતી આપવી એ આખા સમાજની અને આ યુનિફોર્મની ફરજ છે.